અમદાવાદના નિકોલમાંથી ઝડપાયો છે નકલી ઘીનો જથ્થો। મકાનમાં જ નકલી ઘીનું કારખાનું ચલાવતો હતો શખ્સ। પરવાનગી વગર વનસ્પતિ ફેટ પામોલિન તેલમાંથી ઘી બનાવવામાં આવતું। વિવિધ બ્રાન્ડના નામે ગાયનું નકલી ઘી પેકિંગ કરવામાં આવતું। ફૂડ વિભાગે 1.60 લાખનો 400 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। એફએસએસઆઈના લાયસન્સ વિના જ ગેરકાયદે આ ગોરખધંધો ચલાવવામાં આવતો હતો। જપ્ત કરેલા ઘીના નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેવાયા છે। રામગોપાલ કુંપાવત નામનો શખ્સ ઘરમાં જ આ નકલી ઘીનું કારખાનું ચલાવતો। તો વધુ એક નકલી ઘીનું કારખાનું ઝડપાયું છે અમદાવાદના પૂર્વ નિકોલ વિસ્તારથી કે જ્યાં એક શખ્સ ઘરમાં જ પામોલિન તેલનો ઉપયોગ કરીને નકલી ઘી બનાવતો હતો। તે વિવિધ બ્રાન્ડ્સના નામે તેનું પેકેજિંગ કરી અને ગાયના ઘી તરીકે તેનું વેચાણ કરતો। આ અંગે વધુ માહિતી સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી મેળવીએ। જિગ્નેશ, વધુ એક નકલી ઘી બનાવતું કારખાનું ઝડપાયું છે। જાણવા માંગીશું કઈ રીતે અને શું કાર્યવાહી થઈ રહી છે? જાણા જે રીતે નકલી ઘી બનાવવાની વાત આવતી હોય ત્યારે વેપારીઓ ઊંચા ભાવે નકલી ઘીનું વેચાણ કરતા હોય છે અને મહત્વપૂર્ણ બાબત એ છે કે જે આ જગ્યા હતી તે જગ્યા પર કોઈ પણ પ્રકારની પરવાનગી વિના, લાયસન્સ વિના રહેણાંક વિસ્તારમાં આ ઘી બનાવવાનો, મેન્યુફેક્ચરિંગ કરવાનો વેપલો ચાલતો હતો। બીજી વાત કરીએ તો જે અલગ અલગ બ્રાન્ડના જે સ્ટીકર કહી શકાય તે પણ ત્યાં હાજર હતા। જે જગ્યા જીઆઈડીસી ની જગ્યા પર જ્યારે તપાસ કરવામાં આવી તો ત્યાં પણ કોઈ પણ પ્રકારે લાયસન્સ, જે રિન્યુ થયેલું લાયસન્સ હતું તે હતું નહીં। મહત્વની બાબત એ છે કે નકલી ઘીથી લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થાય છે અને એટલા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને, હેલ્થ વિભાગની ટીમને જ્યારે બાતમી મળી હતી કે આ જગ્યા પર રહેણાંક વિસ્તારમાં ખોટી રીતે, ગેરકાયદેસર રીતે નકલી ઘી બનાવવાનો વેપલો ચાલી રહ્યો છે, આ ફરિયાદની માહિતી મળતાની સાથે ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને આ ચેકિંગ બાદ માલુમ પડ્યું કે જે ઘી હતું તે નકલી છે। તેને પણ ઘીને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યું છે અને બીજી મહત્વની બાબત કે જે કાયદાકીય જે પગલાં લેવાના આવે તે પણ લેવામાં આવ્યા છે અને કાયદાકીય રીતે તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર જિગ્નેશ। તો કાયદાકીય કાર્યવાહી તો હાથ ધરવામાં આવી છે, પરંતુ આ પ્રકારે નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા શખ્સો પર કડક કાર્યવાહી થાય તેટલું જ જરૂરી છે।